યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના 34મા શ્લોકના ચોથા ભાગનો પાઠ કરીશું। તો ચોથા ભાગનો પાઠ શરૂ કરીએ એ પહેલાં શ્રી ગીતા મહાત્મ્યનું અનુસંધાનના 19મા શ્લોકનો અર્થ સાંભળીએ। 19મા શ્લોકમાં ભગવાન કહે છે, જેણે ભક્તિ ભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કર્યું છે, એણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે। આવું 19મા શ્લોકમાં ભગવાન કહે છે। હવે આપણે ત્રીજા અધ્યાયના 34મા શ્લોકના ચોથા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। હરિ રાગ દ્વેષયુક્ત સ્ફુરણા ઉત્પન્ન થતાં તેના અનુસાર કર્મ કરવાથી રાગ દ્વેષ પુષ્ટ થાય છે અને તેના અનુસાર કર્મ ન કરવાના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરવાથી રાગ દ્વેષ દૂર થઈ જાય છે। મનની શુભ અને અશુભ સ્ફુરણાઓમાં રાગ દ્વેષ નહીં હોવો જોઈએ। સાધકે મનમાં થવાવાળી સ્ફુરણાઓને પોતાનામાં ન માનીને તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં જોડવો જોઈએ। તેમનું ન સમર્થન કરવું, ન વિરોધ કરવો। જો સાધક રાગ દ્વેષને દૂર કરવામાં પોતાને અસમર્થ અનુભવતો હોય તો તેણે સર્વપ્રથમ પરમ સુહૃદ પ્રભુના શરણમાં ચાલ્યા જવું જોઈએ। પછી પ્રભુની કૃપાથી તેના રાગ દ્વેષ દૂર થઈ જાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે। માનેલા અહમ સહિત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ અને સાંસારિક પદાર્થો સઘળે સઘળા ભગવાનના જ છે એવું માનવું એ જ ભગવાનના શરણે થયું કહેવાય। પછી ભગવાનની પ્રસન્નતા માટે ભગવાને આપેલી સામગ્રીથી ભગવાનના જનોની કેવળ સેવા કરી દેવાની છે અને બદલામાં પોતાના માટે કશાની ઈચ્છા નથી રાખવાની। બદલામાં કશી પણ ઈચ્છા નહીં રાખવાથી જડની સાથે સંબંધ બંધાઈ જાય છે। નિષ્કામ ભાવપૂર્વક સંસારની સેવા કરવી એ રાગ દ્વેષને દૂર કરવાનો અચૂક ઉપાય છે। આપણી પાસે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી માંડીને માનેલા અહમ સુધી જે કંઈ છે તેને સંસારની સેવામાં જોડી દેવાના છે। કારણ એ બધા પદાર્થો તત્વત સંસારથી અભિન્ન છે। તેમને સંસારથી ભિન્ન પોતાના માનવા એ જ બંધન છે। સ્થૂળ શરીરથી ક્રિયાઓ અને પદાર્થોનું સુખ, સૂક્ષ્મ શરીરથી ચિંતનનું સુખ અને કારણ શરીરથી સ્થિરતાનું સુખ નથી લેવાનું। વાસ્તવમાં
મનુષ્ય શરીર પોતાના સુખ માટે સેજ નહીં. બીજી વાત, જે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરેથી સેવા થાય છે તે બધા સંસારના જ અંશ છે. જ્યારે સંસાર જ પોતાનો નથી તો પછી તેનો અંશ પોતાનો કેવી રીતે હોઈ શકે? આ શરીર વગેરે પદાર્થોને પોતાના માનવાથી સાચી સેવા થઈ જ નથી શકતી. કેમ કે તેનાથી મમતા અને સ્વાર્થ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે આ પદાર્થોને જેમની સેવા કરવામાં આવે તેમના જ માનવા જોઈએ. જેવી રીતે ભક્ત પદાર્થોને ભગવાનના જ માનીને ભગવાનને અર્પણ કરે છે, તેવી જ રીતે કર્મયોગી પદાર્થોના સંસારના જ માનીને સંસારને અર્પણ કરે છે. સેવા તે જ કરી શકે છે જે પોતાના માટે કશું નથી ઈચ્છતો. સેવા કરવા માટે ધન વગેરે પદાર્થોની ઈચ્છા તો કામના જ છે. સેવા કરવાની ઈચ્છા પણ કામના જ છે. કેમ કે સેવાની ઈચ્છા હોવાથી જ ધન વગેરે પદાર્થોની કામના થાય છે. એટલા માટે અવસર પ્રાપ્ત થાય અને યોગ્યતા હોય તો સેવા કરી દેવી જોઈએ, પરંતુ સેવાની કામના નહીં કરવી જોઈએ. બીજાને સુખ પહોંચાડીને સુખી થવું, મારા દ્વારા લોકોને સુખ મળે છે એવો ભાવ રાખવો, સેવાના બદલામાં થોડીક પણ માન બડાઈની ઈચ્છવી અને માન બડાઈ મળતા રાજી થવું એ વાસ્તવમાં ભોગ છે, સેવા નહીં. કારણ કે એવું કરવાથી સેવા સુખ અને ભોગમાં પરિણમે છે. અર્થાત સેવા પોતાના સુખના માટેની બની જાય છે. જો સેવા કરવામાં થોડા પણ સુખની ઈચ્છા કરવામાં આવે તો તે સુખ, ધન વગેરે પદાર્થોમાં મહત્વ બુદ્ધિ પેદા કરી દે છે, જેથી ક્રમશઃ મમતા અને કામનાની ઉત્પત્તિ થાય છે. હું કોઈને કંઈ આપું છું એવો જેનો ભાવ છે તેને એ વાત સમજમાં નથી આવતી, તથા એને કોઈ સહેલાઈથી સમજાવી પણ નથી શકતું કે સેવામાં યોજાતા પદાર્થો જેની સેવા કરવામાં આવે છે તેના જ છે, તેની જ વસ્તુ તેને જ દઈ દીધી, તે પછી બદલામાં કંઈ મેળવવાનો આપણને અધિકાર જ ક્યાં છે? તેની જ થાપણ તેને દેવામાં અહેસાન કેવું? પોતાના હાથો વડે પોતાનું મુખ ધોતા બદલામાં શું આપણે કંઈ ઈચ્છીએ છીએ? સેવા તો ધન વગેરે વસ્તુઓ દ્વારા જ થાય છે. વસ્તુઓ વિના સેવા કેવી રીતે થઈ શકે? આથી સેવા કરવાના માટે પણ વસ્તુઓની ઈચ્છા ન કરવાનું શું તાત્પર્ય છે? સ્થૂળ વસ્તુઓની સેવા કરવી એ તો બહુ સ્થૂળ વાત છે. વાસ્તવમાં સેવા ભાવ છે, કર્મ નહીં છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 34મા શ્લોકનો 4થો ભાગ સમાપ્ત કરીએ છીએ. એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો.
શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.